નમસ્તે દોસ્તો રેશન કાર્ડ વિભાગની અંદર ખૂબ જ મોટી અપડેટ સામે આવી છે। હવે તમારે કૂપન કઢાવવાની જરૂર નહીં પડે, એટલે કે તમે ફિંગર દઈને જે કૂપન કઢાવતા હતા તે કૂપનની ઝંઝટ ખતમ થવા જઈ રહી છે। હવે તમારા મોબાઈલની અંદર એક QR કોડ આવશે અને QR કોડ દ્વારા તમે અનાજની ખરીદી કરી શકશો। તો દોસ્તો શું છે આ નવી અપડેટ, તેની માહિતી આપણે આજના આ નાના વિડીયોની અંદર જોવાના છીએ। અને આ સિસ્ટમ ગુજરાતની અંદર 2 જિલ્લાની અંદર લાગુ કરી દેવામાં આવી છે। મિત્રો, ટૂંક જ સમયની અંદર સમગ્ર દેશની અંદર અને આખા ગુજરાતની અંદર આ સિસ્ટમ લાગુ થવા જઈ રહી છે। તો ખાસ કરીને તમારી પાસે કોઈ પણ કેટેગરીનો રાશન કાર્ડ હોય, જેમ કે APL, BPL કે અંત્યોદય, કોઈપણ કેટેગરીનું તમારી પાસે રેશન કાર્ડ હોય અને તમે દર મહિને અનાજ લેતા હોય તો આ તમારા માટે વિડીયો ખૂબ જ ઉપયોગી થવાનો છે। હવે તમારે દર મહિને કૂપન કઢાવવા જવું નહીં પડે। ઘણા બધા મિત્રોને પ્રશ્ન કન્ફ્યુઝ કરતા હોય છે કે અમારી પાસે સાદો મોબાઈલ છે તો શું કરવું, અમારે નેટ નથી આવતું અથવા તો અમારે નેટવર્કનો પ્રોબ્લેમ હોય તો શું કરવું, તમામ પ્રશ્નોના જવાબ આગળ વિડીયોની અંદર સોલ્યુશન થવાના છે। તો મિત્રો, વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। શરૂઆત કરીએ દોસ્તો આજના આ વિડીયોની। સૌપ્રથમ વાત કરીશું હવે કૂપન વગર મળશે અનાજ તેવી નવી અપડેટ ન્યૂઝપેપરની અંદર ફરતી થઈ છે અને ગુજરાતની અંદર આ સિસ્ટમ લાગુ કરી દેવામાં આવી છે, રાશન કાર્ડની નવી સિસ્ટમ। અને દોસ્તો આ સિસ્ટમ ગુજરાતની અંદર સૌપ્રથમ લોન્ચ કરી દેવામાં આવી છે અને હવે ડિજિટલ કૂપનથી મળશે તમને અનાજ, તમારે ફિંગર દેવાની જરૂર રહેશે નહીં, તમારા મોબાઈલની અંદર ડિજિટલ કૂપન છે તે ઉપલબ્ધ થશે। આ યોજના અંતર્ગત લાભાર્થીઓને રૂપી કાર્ડમાં ડિજિટલ કૂપન આપવામાં આવશે। આ કૂપનની સાથે તેમને ડિજિટલ વોલેટની અંદર મોકલવામાં આવશે। તેનો ઉપયોગ માત્ર ને માત્ર રાશનની દુકાન પરથી અનાજ ખરીદવામાં જ કરવામાં આવશે। મિત્રો, એક તમને QR કોડ તેની અંદર વોલેટ એડ કરવામાં આવશે અને વોલેટનો ઉપયોગ તમે માત્ર ને માત્ર અનાજ, જે આપણી શોપ છે રાશન શોપ, ત્યાં જઈને તમે માત્ર ને માત્ર અનાજની ખરીદી કરી શકશો, તે બીજે કોઈ પણ જગ્યાએ તમે ઉપયોગ કરી શકશો નહીં। ત્યાર પછી વાત કરીએ તો કે ગુજરાતથી સૌપ્રથમ શરૂઆત કરી દેવામાં આવી છે મફત રાશન વિતરણની પ્રક્રિયાને સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી એટલે કે ડિજિટલ રૂપિયા સાથે જોડવામાં આવ્યું છે। આ પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત ગુજરાતથી કરી દેવામાં આવી છે। જલ્દી જ આ પાયલોટ પ્રોજેક્ટ સમગ્ર દેશની અંદર લાગુ કરવામાં આવશે। ગુજરાતના 2 જિલ્લાઓમાં મફત રાશન વિતરણ માટે CBDC લોન્ચ કરી દેવામાં આવ્યું છે। આ આગામી અઠવાડિયાની અંદર દક્ષિણ ભારતની અંદર પોંડિચેરીની અંદર પણ આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે। ત્યારબાદ અન્ય રાજ્યોમાં પ્રોજેક્ટ લઈ જવાશે અને સમગ્ર ગુજરાતની અંદર પણ આ પ્રોજેક્ટ છે તે ટૂંક જ સમયની અંદર શરૂ કરવામાં આવશે। કેવી રીતે કામ કરશે આ સિસ્ટમ તેની થોડીક આપણે માહિતી મેળવી લઈએ તો આ એક કોડ QR કોડના રૂપમાં હશે, જેને બતાવીને એ વ્યક્તિ રાશનની દુકાનમાંથી રાશન લઈ શકશે। રાશન લેવા ઉપરાંત આ કૂપનનો બીજે કોઈ કામમાં ઉપયોગ કરી શકાશે નહીં। રાશન માટે પાયલોટ પ્રોજેક્ટ તરીકે ડિજિટલ કરન્સીની શરૂઆત કરીને તેનું પરીક્ષણ કરી રહેવામાં આવ્યું છે, જેને ગ્રાહકો માટે જાહેર કરતા પહેલાં તેને પૂરેપૂરી રીતે પરખી શકાય, એટલે કે આ QR કોડ છે તે વ્યક્તિને મોકલવામાં આવ્યો છે તેનો જ છે અને તેને જ અનાજ મળશે તેવી રીતનું આખું પરીક્ષણ પણ હાલ શરૂ છે અને ગુજરાતની અંદર આ પ્રોજેક્ટ 2 જિલ્લાની અંદર શરૂ કરવામાં આવ્યો છે। આ વર્ષે ઓગસ્ટ અને સપ્ટેમ્બર સુધીની અંદર ભારતના નેતૃત્વની અંદર બ્રિક્સ દેશોનું સંમેલન યોજાવાનું છે। ક્યારે તો કે ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર મહિનાની અંદર આખું સંમેલન યોજાવાનું છે બ્રિક્સ દેશોનું। આ સંમેલનની અંદર ડિજિટલ કરન્સીના ચલણની શરૂઆતનો પ્રસ્તાવ રાખવામાં આવી શકે છે, પરંતુ આ બ્રિક્સ દેશોની અંદર બ્રાઝિલ, રશિયા, ચીન તેમજ સાઉથ આફ્રિકાના પ્રયાગોની અંદર નિર્ભર રહેશે। સિંગાપોરની સાથે ભારત ડિજિટલ કરન્સીમાં વળતરનો પાયલોટ પ્રોજેક્ટ કરી રહ્યું છે। તો મિત્રો, આ આવનારા સમયની અંદર આપણા ગુજરાતની અંદર, ભારતની અંદર જે આખો બ્રિક્સ સંમેલન યોજાવાનું છે તેની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવી આ ડિજિટલ કરન્સી થવાની છે। આ યોજના સામે કેટલા પડકારો પણ થયા છે, જેમ કે તમારા પ્રશ્નો હતા આપણે જોઈએ। પડકારો એટલે કે ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા છે ગ્રામીણ અને છેવાડાના વિસ્તારોની અંદર અનેક લોકો પાસે સ્માર્ટફોન અને સારી ઇન્ટરનેટ સુવિધા નથી, તો શું થશે, એવા પ્રશ્ન થઈ રહ્યા છે। ડિજિટલ સાક્ષરતાની અછત એક મોટી સમસ્યા બની શકે છે। જે લાભાર્થી ડિજિટલ વોલેટનો ઉપયોગ નથી કરી રહ્યા તેઓને તકલીફનો સામનો કરવો પડી શકે છે। આ ઉપરાંત સાયબર સુરક્ષા અને ડેટા સિક્યુરિટીને લઈને પણ સવાલો
ઉઠી રહ્યા છે। મિત્રો કોઈ પણ નવી સિસ્ટમ આવી રહી હોય તો તેના ઘણા બધા ગેરલાભો પણ હોઈ શકે છે, તેમ તમે જોઈ શકો છો। તો આ લોકોનું શું કરવું, તો તેનું પણ ટૂંક જ સમયની અંદર સોલ્યુશન આવી શકે છે। જે છેવાડાના ગામો છે તેની અંદર ઇન્ટરનેટ સ્પીડ નથી, પરંતુ અમુક સમયે જે આ સાદા મોબાઈલની અંદર પણ QR કોડ મોકલવામાં આવી શકે છે। કૌભાંડ અટકાવવાની અંદર મદદ થશે, તો કે હા, એક્સપર્ટનું માનવું છે કે આ યોજનાથી કૌભાંડ તથા યોજનામાં થતી લીકેજ અટકી શકે છે। અનેકવાર સબસિડીની રકમનો ઉપયોગ ખોટી રીતે થતો હોય છે। ડિજિટલ ફૂડ કરન્સી દ્વારા સરકારની સીધી નજર રાખી શકાશે અને રૂપિયાનો ઉપયોગ કયા કામમાં થયો છે તેની માહિતી સરકારને સીધી મળી જશે। આ સરકારી ખર્ચ પર નિયંત્રણ આવી શકશે અને આ પહેલા ભારતની અંદર ડિજિટલ તંત્રને વેગ પણ આપશે। દેશમાં પહેલીવાર રાશન સિસ્ટમને ડિજિટલ બનાવવા માટે ઈ-પોસ મશીન અને વન નેશન વન રેશન કાર્ડ જેવી યોજનાઓ લાગુ કરી દેવામાં આવી છે। આ ડિજિટલ કરન્સીને પીડીએસ સાથે જોડીને સરકાર તેને એક સ્ટેપ આગળ જવા માંગે છે। તો દોસ્તો, આ વિડીયોની અંદર થોડીક તમને માહિતી નહીં સમજાણી હોય, પરંતુ આપણે દેશી ભાષાની અંદર સમજીએ તો તમારી પાસે રાશન કાર્ડ હોય અને તમારે જો અનાજ લેવું હોય તો હવે ટૂંક સમયની અંદર તમારે કૂપન કઢાવવું નહીં પડે, તમારે રોકડા પૈસા આપવા નહીં પડે, તમને કોડ આપવામાં આવશે। કોડની અંદર તમારું વોલેટ હશે અને વોલેટ તમને જરૂરિયાત મુજબ તમે વાપરી શકશો। તો દોસ્તો, તમામ લોકોને આ વિડીયો જોવા માટે વિનંતી છે। વિડીયો જો તમને પસંદ આવે તો એક લાઇક કરી દેજો, તમારા મિત્રોને વિડીયો શેર કરજો જેથી તેમને પણ ઉપયોગી થાય। ફરી મળશો દોસ્તો આવી માહિતી સાથે, ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ, જય ભારત।